આજે આપણે વાત કરવાના છીએ એક એવી ડીલની જેણે પાકિસ્તાનની રાતોની ઊંઘ ઉડાવી દીધી છે અને ભારતની મિસાઇલ ટેકનોલોજીને વિશ્વમાં નવી ઓળખાણ અપાવી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા સાથે થયેલી બ્રહ્મોસ મિસાઇલની મેગા ડીલની અને તેની પાછળની સંપૂર્ણ કહાની, ઓપરેશન સિંદૂરથી લઈને દક્ષિણ ચીન સાગર સુધી. પરંતુ સવાલ એ છે કે ઇન્ડોનેશિયાને બ્રહ્મોસની જરૂરિયાત શા માટે પડી, તેની વાસ્તવિક સમસ્યા શું છે અને આ ડીલને આટલી મોટી અને મહત્વપૂર્ણ કેમ ગણવામાં આવે છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો. મે 2025માં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન પાકિસ્તાન સામેની સૌથી મોટી પ્રતિકારક કાર્યવાહી હતી. ભારતીય વાયુસેનાએ લગભગ 15 બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલો છોડી અને દરેક મિસાઇલે પોતાના ટાર્ગેટને સેકન્ડોમાં ધ્વસ્ત કરી દીધું. સૌથી મોટો ઝટકો લાગ્યો ભોલારી એરબેઝને, જ્યાં એક જ બ્રહ્મોસે મોટું હેંગર, AWACS વોર્નિંગ એરક્રાફ્ટ અને અનેક ફાઇટર જેટ્સને એક જ ઝાટકે રાખ બનાવી દીધા. આ ઓપરેશને વિશ્વને પહેલીવાર બતાવ્યું કે ભારતની બ્રહ્મોસ માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવિક યુદ્ધમાં પણ 100% સચોટ અને ઘાતક છે. આ સમગ્ર ઓપરેશને સાબિત કરી દીધું કે ભારત હવે માત્ર હથિયારોનો ખરીદદાર નથી પરંતુ વિશ્વનો વિશ્વસનીય ડિફેન્સ મેન્યુફેક્ચરર બની રહ્યું છે. તો ઓપરેશન સિંદૂર પછી બ્રહ્મોસ પર વિશ્વનો વિશ્વાસ કેમ વધ્યો? તો ચાલો તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂરે ભારતની મિસાઇલ ક્ષમતાનો રિયલ ટાઈમ ટેસ્ટ દેખાડી દીધો, જેમાં મિસાઇલોની ઝડપ, તેમની સચોટતા અને એરબેઝ જેવા કડક સુરક્ષાવાળા લક્ષ્યો પર અસાધારણ અસર. તે પછી વિશ્વના અનેક દેશોએ બ્રહ્મોસમાં રુચિ દાખવવાનું શરૂ કર્યું. જો કે ફિલિપાઇન્સ પહેલેથી જ બ્રહ્મોસ માટે ડીલ કરી ચૂક્યું છે અને હવે ઇન્ડોનેશિયાનો વારો છે. ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. અહીં આશરે 30 કરોડ મુસ્લિમો રહે છે. ભારત અને ઇન્ડોનેશિયાના સંબંધો હંમેશાથી સારા રહ્યા છે. આ વર્ષે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો ભારત આવ્યા હતા અને રિપબ્લિક ડે પરેડમાં ચીફ ગેસ્ટ પણ બન્યા હતા. બંને દેશોએ સંરક્ષણ સહયોગ વધારવા પર લાંબી ચર્ચા પણ કરી હતી. હવે નવેમ્બરના અંતમાં ઇન્ડોનેશિયાના રક્ષામંત્રી ભારત આવવાના છે અને માનવામાં આવે છે કે બ્રહ્મોસ મિસાઇલ ડીલ પર મોટી ચર્ચા થઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે ઇન્ડોનેશિયાને મિસાઇલની જરૂર શા માટે છે? તેની દુશ્મની આખરે કોની સાથે છે? તો જુઓ, ઇન્ડોનેશિયાની કોઈ દેશ સાથે સીધી દુશ્મની નથી, પરંતુ તેની સૌથી મોટી ચિંતા છે ચીનનો સમુદ્રી વિસ્તારવાદ. અહીંથી વાસ્તવિક વાર્તા શરૂ થાય છે. દક્ષિણ ચીન દરિયામાં ચીન મોટા વિસ્તારો પર કબજાનો દાવો કર્યા કરે છે. ઇન્ડોનેશિયાનો નાટુના વિસ્તાર પણ આ જ વિવાદની નજીક આવે છે. અનેક વખત ચીની કોસ્ટગાર્ડ અને માછીમારીની હોડીઓ ઇન્ડોનેશિયાના સમુદ્રી વિસ્તારમાં ઘૂસી જાય છે, જેના કારણે ઇન્ડોનેશિયાના માછીમારોને ખૂબ તકલીફ પડે છે અને આમ ઇન્ડોનેશિયાની સુરક્ષા પર ખતરો ઊભો થાય છે અને તેની સાર્વભૌમત્વ પર પણ સવાલો ઊભા થાય છે. ઇન્ડોનેશિયા મલાકા, સુંદા અને લોમ્બોક જેવા સ્ટેટ્સને નિયંત્રિત કરે છે, જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગો છે. વૈશ્વિક શિપિંગના 40% આ જ ચેકપોઇન્ટ્સમાંથી પસાર થાય છે. તેથી ઇન્ડોનેશિયા ઈચ્છે છે કે તેની સમુદ્રી સંરક્ષણ ક્ષમતા એટલી મજબૂત બને કે કોઈ દેશ તેની સીમામાં ઘૂસવાની હિંમત ન કરે અને આ જ જરૂરિયાતને પૂરી કરે છે બ્રહ્મોસ મિસાઇલ. બ્રહ્મોસ ઇન્ડોનેશિયાની સૌથી મોટી નબળાઈ કેવી રીતે દૂર કરી શકે, એ પણ એક મોટો સવાલ છે. તો તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયાની એન્ટી-શિપ મિસાઇલ ક્ષમતા ખૂબ જ મર્યાદિત છે. હાલમાં માત્ર એક જ ફ્રિગેટ પર રશિયાની યાકોન્ટ મિસાઇલ જ લગાવેલી છે, પરંતુ બ્રહ્મોસ માક 3ની સ્પીડથી ચાલે છે અને સી સ્કીમિંગ ફ્લાઇટ, 300+ કિલોમીટરની રેન્જ, સચોટ લક્ષ્ય ભેદન, આ બધું ઇન્ડોનેશિયા માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સમુદ્રમાં કોઈ પણ અનધિકૃત જહાજ કે સૈન્ય પ્રવૃત્તિને ઇન્ડોનેશિયા મિનિટોમાં નિશાન બનાવી શકશે. ઇન્ડોનેશિયા ભારત પાસેથી જ મિસાઇલ કેમ ખરીદવા માંગે છે, એ એક મોટો સવાલ છે. તો જુઓ, પહેલું કારણ છે ચીન કે રશિયા પરની નિર્ભરતા ઘટાડવી. એટલે કે ઇન્ડોનેશિયા નથી ઈચ્છતું કે તે મોટા હથિયારો માટે માત્ર ચીન કે રશિયા પર જ નિર્ભર રહે. ભારત પાસેથી ખરીદી તેને એક સુરક્ષિત વિકલ્પ આપે છે.
બીજું મોટું કારણ છે કાટસાનો ડર. અમેરિકાનો કાટસા કાયદો ચીન રશિયા પાસેથી હથિયાર ખરીદવા પર ઇન્ડોનેશિયા પર પ્રતિબંધ મૂકી શકે છે, પરંતુ બ્રહ્મોસ ભારતમાં બને છે, તેથી અમેરિકાના પ્રતિબંધનો પણ કોઈ ડર નથી. ત્રીજું મોટું કારણ છે ટેકનોલોજી અને સપ્લાય ચેનની સુરક્ષા. ભારત સાથે ડીલનો અર્થ છે સરળ જાળવણી, વિશ્વસનીય સપ્લાય અને ભવિષ્યમાં ટેકનોલોજી સહયોગની શક્યતા. ચોથું અને સૌથી મોટું કારણ ભારત સાથેના સારા સંબંધો. એટલે કે ઇન્ડોનેશિયાની ગુડ નેબર પોલિસી મુજબ ભારત એક વિશ્વસનીય ભાગીદાર છે અને પ્રાદેશિક રાજનીતિમાં ભારત ઇન્ડોનેશિયાનું એક સાથે આવવું ચીનને મહત્વપૂર્ણ સંદેશો આપશે. તો શું ડીલ પાકી થઈ ગઈ છે? હજુ સત્તાવાર રીતે ડીલ ફાઇનલ થઈ નથી, પરંતુ ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રીની ભારત મુલાકાત, બંને દેશો વચ્ચે ચાલુ વાતચીત અને ઓપરેશન સિંદૂર પછી વધેલો વિશ્વાસ, આ બધા સંકેતો દર્શાવે છે કે ડીલ ખૂબ આગળ વધી ચૂકી છે. આ ડીલનો મોટો પ્રભાવ શું હશે? ભારતનું ડિફેન્સ નિકાસમાં વધારો થશે. ફિલિપાઇન્સ પછી આ બીજી સૌથી મોટી બ્રહ્મોસ ડીલ હોઈ શકે છે. ભારતની છબી ડિફેન્સ સુપર એક્સપોર્ટર તરીકે મજબૂત થશે. ઇન્ડોનેશિયાની સમુદ્રી સુરક્ષા મજબૂત થશે. દક્ષિણ ચીન સાગર અને નાટુના વિસ્તારમાં પાવર બેલેન્સ બદલાશે. ચીનને વ્યૂહાત્મક સંદેશ જશે. ભારત અને ઇન્ડોનેશિયાનું એકસાથે આવવું ચીનના વિસ્તારવાદને પણ પડકાર આપશે. ભારત ઇન્ડોનેશિયા સંબંધો સંરક્ષણ, ટેકનોલોજી અને વેપાર ત્રણેય ક્ષેત્રમાં વધુ ગાઢ થશે. મળતી માહિતી અનુસાર ભારત અને ઇન્ડોનેશિયા આશરે $450 મિલિયન બ્રહ્મોસ ડીલની નજીક છે. આ ડીલમાં શોર આધારિત એટલે કે લેન્ડ બેઝડ અને શીપ માઉન્ટેડ વર્ઝન સામેલ થવાની સંભાવના છે. આ મામલે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે જાહેરમાં જણાવ્યું છે કે ઇન્ડોનેશિયાએ લખનૌમાં બનેલી બ્રહ્મોસ મિસાઇલો ખરીદવાની વિનંતી કરી છે અને DRDOના રિપોર્ટ પણ કહે છે કે ઇન્ડોનેશિયાએ ટેકનિકલ સહયોગ તરફ નજર દાખવી છે, જેથી સ્પેર પાર્ટ્સ, મેન્ટેનન્સ કે સંભવિત ટેકનોલોજી ટ્રાન્સફરમાં ભાગીદારી થઈ શકે. ઓપરેશન સિંદૂરે માત્ર પાકિસ્તાનને જ સંદેશો નથી આપ્યો, તેણે વિશ્વને બતાવી દીધું કે ભારત હવે હાઈટેક હથિયારો બનાવવાની ક્ષમતા ધરાવે છે અને વિશ્વ તેને ખરીદવામાં પણ રુચિ દાખવી રહ્યું છે. ઇન્ડોનેશિયાનો બ્રહ્મોસ ખરીદવાનો નિર્ણય માત્ર એક મિસાઇલ ખરીદી નથી, પરંતુ એક મોટો રાજકીય ફેરફાર છે, જે હિન્દ મહાસાગર અને દક્ષિણ ચીન સાગરના પાવર બેલેન્સને અસર કરશે. ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે, જે ઇન્ડોનેશિયા માટે સુરક્ષાની નવી ગેરંટી છે અને ચીન માટે એક સ્પષ્ટ સંદેશો છે.